જે હાથોએ હજુ હમણાં જ એરપોર્ટ પર ખુશી ખુશી આવજો કહ્યું હતું, કોને ખબર હતી કે હાથ હંમેશા માટે છૂટી જવાના હતા। 12 જૂન 2025ની બપોર લંડન જવાની ખુશી સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 માં સવાર થયેલા 241 મુસાફરોના સપના માત્ર 32 સેકન્ડમાં રાખના ઢગલામાં ફેરવાઈ જશે એવું કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું। આજે કાળી બપોરને 1 વર્ષ પૂરું થયું છે। સમય વહી ગયો છે, પણ આકાશ તરફ જોતી કેટલીક આંખો હજી એ પથરાઈ ગયેલી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। આ ભારતના એવિએશન ઇતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંથી એક હતી। પ્લેનમાં સવાર 241 લોકો અને જમીન પર હોસ્ટેલ પરિસરમાં હાજર 19 નિર્દોષ લોકો, એમ કુલ મળીને 260 જિંદગીઓ પળવારમાં હોમાઈ ગઈ। 1500 ડિગ્રી સેલ્સિયસ જેટલી ભયાનક આગમાં બધું જ ભસ્મીભૂત થઈ ગયું। એક તરફ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લાશોના ઢગલા હતા અને બીજી તરફ આખું અમદાવાદ સ્તબ્ધ હતું। जैसे ही ये क्रैश हुआ, विद इन 2 मिनट्स कहीं कंट्रोल से फ़ोन आया कि ऐसा क्रैश हुआ है, तो मैं इमीडिएटली यहाँ से निकल गया एंड विद इन अराउंड 10-15 मिनट्स में वहाँ पहुँच गया। 2 बजे से पहले मैं वहाँ पहुँच गया। मेरे पहुँचने से पहले ही वहाँ पुलिस हमारी ऑलरेडी पहुँची हुई थी, फायर ब्रिगेड वगैरह सब वहाँ पे थे और बहुत ही पेनफुल सीन था। मतलब लोगों की डेड बॉडीज, बर्न्ड बॉडीज़ को निकाल रहे थे। विद इन हाफ एन आवर हमने काफ़ी मोर देन 500 पुलिसमैन मोबिलाइज किए, जो फायर ब्रिगेड और एम्बुलेंसेस के लिए ग्रीन कॉरिडोर्स एस्टैब्लिश किए। देयर आर मोर देन 30 स्टेप्स इन्वॉल्व इन वन DNA एनालिसिस। तो उसमें एक पूरा मतलब जब एक स्टेज आने के बाद पता चलता है कि प्रोफाइल मिलेगी कि नहीं मिलेगी, तो बिकॉज ये सभी जो जितने भी सैंपल्स थे हाईली बर्न थे, तो उसमें ये होता था कि फर्स्ट ट्राई में आपको प्रोफाइल ना भी मिले, देन वापस उसको करना पड़ता था। लेकिन जो टीम थी यहाँ पे, उन्होंने पूरे मतलब 24 आवर्स 24/7 अप टू 15 डेज दे वेर कंटिन्यूसली एंगेज, इसी में रहे। આ કાળઝાળ મોતના તાંડવ વચ્ચે જો કોઈ ચમત્કાર થયો હોય તો તે હતા બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશ। પ્લેનની સીટ નંબર 11A પર બેઠેલા વિશ્વાસભાઈ આ પ્લેન ક્રેશના એકમાત્ર જીવિત બચેલા મુસાફર છે, જેમને પોતાના ભાઈને આ અકસ્માતમાં ગુમાવ્યા। આજે 1 વર્ષ પછી પણ પીડિત પરિવારોના આંસુ સુકાયા નથી। મેડિકલ હોસ્ટેલની એ કાળી પડી ગયેલી ઇમારતો આજે એ કાળી બપોરની साक्षी बुरी रही है। तो मीटर लोकेशन आता था प्लेन क्रैश के पास, इसीलिए हम ढूंढते थे, लेकिन कुछ पता नहीं। और सिविल से फोन आया कि तुम्हारा DNA है, तुम्हारे बोलो, लेकिन हम कैसे ले जाए? मेरा बेटा तो वहाँ था नहीं। और बोला कि ले जाओ। तो जिस दिन हमें गया तो हमें उसका प्रूफ मांगा, तो प्रूफ में हमें एक्टिवा का सेशन नंबर दिया है उसने, इसीलिए हमको मानना पड़ेगा। हमें ऐसा ही लगता था कि शूटिंग के काम ने वो बाहर गए, 3-4 महीना हो गया, 5 महीना है। बाकी अभी ऐसे दिल में नहीं लग रहा कि वो एक्सीडेंट में गुजर गए। जो भी प्रॉब्लम होती है उसको हम बात शेयर करते, लेकिन अभी याद बन के सिर्फ रह गई है। પછી રવિશંકરે મિટિંગમાં ગયો, ત્યાંથી ઘરે આવતા મેઘાણીનગર છેલ્લું લોકેશન ન્યાનું બતાવતા અમે 7 દિવસ એને ગોઈતો તો એ મળ્યો નહીં બોલ। હું કહું છું મારે મરી જાવ, એને આત્માને શાંતિ આપશે નહીં સાહેબ બોલાય મારશે। પણ અહીંયા સવાલ એ છે કે 32 સેકન્ડમાં એવું તે શું થયું? એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના પ્રિલિમિનરી રિપોર્ટમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો। ટેકઓફની માત્ર 3 સેકન્ડમાં કોકપિટની બંને ફ્યુઅલ સ્વિચ અચાનક રનમાંથી કટ ઓફ પોઝિશન પર આવી ગઈ હતી, જેનાથી એન્જિનમાં બળતણ જતું બંધ થઈ ગયું હતું। બ્લેક બોક્સના રેકોર્ડિંગ અનુસાર એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું પણ ખરા કે તે ફ્યુઅલ કેમ કટ ઓફ કર્યું છે, અને બીજાએ જવાબ આપ્યો કે મેં કંઈ જ નથી કર્યું। હવે આ હ્યુમન એરર હતી કે બોઈંગ પ્લેનની કોઈ મોટી ટેકનિકલ ખામી? તેની લડાઈ આજે બોઈંગ અને એવિએશન ઇન્ડસ્ટ્રી વચ્ચે ચાલી રહી છે।
આજે અકસ્માતને 1 વર્ષ થઈ ગયું હોવા છતાં ફાઇનલ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. પીડિત પરિવારો આજે પણ માત્ર એક જ માંગ કરી રહ્યા છે, સત્ય, પારદર્શિતા અને ન્યાય, જેથી ભવિષ્યમાં કોઈ સ્મશાન યાત્રા આકાશમાંથી ન નીકળે. ત્યારે આજના આ દિવસે ચક્રવાત ન્યૂઝ તરફથી AI 171ના તમામ દિવંગત આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.